भक्ति निधि नो भंडार रे संतो, भक्ति निधि नो भंडार रे। तेने शू कहूँ हूँ वारंवार रे संतो, भक्ति निधि नो भंडार रे। भक्ति करीने कई सुख पाम्या, नर अमर अपार। सुर नर मुनि जन सौ कोई मन मां, समझा भक्ति मां सार रे। ऋषि तपसी वनवासी उदासी, भाड़े भक्ति मां भार। जाने सेवा केम माड़े हरिनी, अंतरे एवो विचार रे। आदि अंते मध्य मोटप पाम्या, ते तो भक्ति थकी निर्धार। भक्ति विना भटकण न टळे, भमवानुभव मोझार रे। देह भक्ति प्रगट निपृछ जो, अति अनूप उदार। निष्कुलानंद न की ए वार्ता, ते मन ही फेर फार रे। भक्ति निधि नो भंडार रे संतो, भक्ति निधि नो भंडार रे। स्वामी के छे भक्ति निधि नो भंडार। निधि एटले अष्टसिद्धि नवनिधि एटલું નહીં, પાછો એનો તો ભંડાર। તો ભક્તિ કેવી છે? તો કે નિધિનો ભંડાર છે। એને હવે હું વારંવાર શું તમને વાત કરું એમ। ભક્તિ કરીને કઈ સુખ પામ્યા નર અમર અપાર। તો દેવો ને મનુષ્યો એવા અનંત આ બધા જ સુખ પામ્યા છે, ભક્તિ કરીને પામ્યા। સુર નર મુનિજન સૌ કોઈ મનમાં સમજ્યા ભક્તિમાં સાર। દેવો મનુષ્યો મુનિ ઋષિઓ આ બધા સુખ સમજ્યા છે, તો કે ભક્તિમાં જ સાર છે। આ સંસારની કોઈ મોહ માયામાં કઈ સાર નથી। ત્યારે જ મૂકી મૂકીને આવા તપ કરવા જતા ને તો સંસાર મૂકીને એ લોકો શું કામ જાય? પણ કે ભક્તિમાં બધા જ મહારાજ એવું કીધું ને કે બધા જ પંચ વિષયનો આનંદ એકમાંથી આવે છે। તો કે બધી જ જેટલી બધી નિધિ છે એનો ભંડાર તો કે આ ભક્તિની અંદર છે। ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભારે ભક્તિમાં ભાર। તપ કરનારા ઋષિઓ, વનમાં રહેનારા વૈરાગ્યો, એ બધા એને માલ શેમાં મનાણો છે? તો કે ભક્તિમાં। જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચાર। બસ એન કે એક જ કે મને મહારાજની સેવા ક્યાંથી મળે? સેવા એટલે નજીકથી જ થાય એવું નથી હોતું, દૂરથી પણ થાય, પણ સેવાથી જ જે કઈ પ્રાપ્તિ થાય, પ્રારબ્ધ કર્મ મળે એ સેવાથી, પણ નવા પ્રારબ્ધ ઉભા પણ સેવાથી જ થાય। એટલે સેવામાં સાવધાની રાખીને સેવા કરવી પડે। તો કે આવી સેવા આપણને ક્યાંથી મળે? આદિ અંતે મધ્ય મોટપ પામ્યા તે તો ભક્તિ થકી નહીં થાય। આગળ આપણે ઘણા ઋષિ મુનિઓને જોઈ લઈએ, વચના ગાળામાં જોઈ લઈએ કે અત્યાર જોઈએ કે ભવિષ્યમાં જોશું, તો બધાને જે કોઈ પ્રાપ્તિ થઈ છે તો એ ભક્તિ થકી જ પ્રાપ્તિ થઈ છે। ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનુભવ મોજાર। આ સંસારની અંદર આમથી આમ આપણે દોડ્યા જ કરીએ, તો જ્યાં સુધી આવી મહાત્મય સહિત ભક્તિ નહીં થાય ત્યાં સુધી જન્મ મરણ રૂપી ચક્કર ટળવાનું નથી। તે ભક્તિ પ્રગટની પ્રીચજો, અતિ અનુપોદા, નિષ્કુળાનંદ નક્કી એ વાર્તા, એમાં નહીં ફેરફાર। આ ભક્તિ પણ પાછી કોની? તો કે પ્રગટ એવા મહારાજની, પ્રગટ એવા મુક્તની। એક એમાં જ સાર તમે માનજો, એમાં ફેર નથી, એક જરાય ફેર નથી। પણ આ બધી જ ભક્તિ પ્રગટ એવા મહારાજ અને મુક્તની કરીએ તો ભક્તિ નિધિનો ભંડાર છે।
એનો આપણને પ્રાપ્તિ થઈ ગઈ. આમ કહીએ ને કે થોડી, અને આ તો આખો ભંડાર, તો કે આખા ભંડારની પ્રાપ્તિ થઈ ગઈ છે એવું સમજી અને સતત આનંદમાં રહી અને ભગવાનનું ભજન કરીએ ત્યારે આપણને જે પ્રાપ્તિ છે એનો કેફ કહેવાય. કેફ એટલે છકી જવું એવું નહીં, સતત અંદર ઉભરાતો આનંદ, એવો કેફ. એમ છકી જવાય એવો કેફ નહીં. તો આવું માની આપણે બધા ભક્તિ કરીએ. સ્વામીને અન્ય મુક્તોને મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને પણ આવી ભક્તિ નિધિનો ભંડાર પ્રાપ્ત થાય, એમના બધા જેવી મહિમાયુક્ત ભક્તિ થાય. જય સ્વામિનારાયણ.